ક્વિઝમંક્સમાં આપનું સ્વાગત છે। શું તમે સમુદ્રના મહાનાયકો, ચાંચિયાઓ, વાઇકિંગ્સ અને સંશોધકો પર આ 52 પ્રશ્નો અમને સપોર્ટ કરો, લાઈક અને એક સંશોધકને ઉત્તર શોધવામાં કયું સાધન મદદ કરે છે? એક ઘડિયાળ, એક હોકાયંત્ર અથવા એક નકશો? અને તે હતું એક હોકાયંત્ર। એક ચાંચિયાના જહાજમાં 4 તોપો છે, તેઓ 5 વધુ ઉમેરે છે। હવે કેટલી છે? 8, 9 અથવા 1? હા, તે 9 હતું। ચાંચિયાના ધ્વજનું વિશિષ્ટ નામ શું હતું? ખોપરીનો ધ્વજ, કાળો ધ્વજ અથવા જોલી રોજર? જોલી રોજર સાચું। વાઇકિંગ્સ દ્વારા વપરાતા પ્રખ્યાત જહાજોને શું કહેવાતું હતું? ડ્રેગન બોટ્સ, લોંગશિપ્સ અથવા સી રેડર્સ? લોંગશિપ્સ, ખૂબ સરસ। એક વાઇકિંગ હોડીમાં 12 ગોળ ઢાલ છે, 3 તૂટી જાય છે, કેટલી બાકી છે? 15, 8 અથવા 9? હા, તે 9 હતું। ચાંચિયાનો ખજાનો વારંવાર શેની અંદર રાખવામાં આવતો હતો? એક બેરલ, એક પેટી અથવા એક કોથળો? અને સાચો ઉત્તર છે એક પેટી। મોટાભાગના વાઇકિંગ્સ વિશ્વના કયા પ્રદેશમાંથી આવ્યા હતા? ઉત્તર અમેરિકા, આફ્રિકા અથવા સ્કેન્ડિનેવિયા? અને સાચો ઉત્તર છે સ્કેન્ડિનેવિયા। સ્કર્વીથી બચવા માટે નાવિકો કયું ખાસ ફળ ખાતા હતા? બિસ્કિટ, લીંબુ અથવા મીઠું ચડાવેલું માછલી? શું તમે ધાર્યું હતું તે છે લીંબુ? વાઇકિંગ્સ લખવા માટે કઈ ખાસ વર્ણમાળાનો ઉપયોગ કરતા હતા? અક્ષરો, રૂન્સ અથવા ચિત્રલિપિ? રૂન્સ બરાબર નિશાન। આપણે વિશ્વભરની મુસાફરીને શું કહીએ છીએ? વિશ્વ પ્રવાસ, પ્રદક્ષિણા અથવા ધ ગ્રેટ સેલ? પ્રદક્ષિણા। વાહ! કોલંબસ પહેલા કયા વાઇકિંગે ઉત્તર અમેરિકાની શોધ કરી હતી? એરિક ધ રેડ, રાગનાર લોથબ્રોક અથવા લીફ એરિક્સન? લીફ એરિક્સન સાચું। (1492) કયો સંશોધક અમેરિકા ગયો હતો? માર્કો પોલો, વાસ્કો દ ગામા અથવા ક્રિસ્ટોફર કોલંબસ? ક્રિસ્ટોફર કોલંબસ એકદમ સાચું। નાવિકો અને ચાંચિયાઓને દૂર જોવામાં કયું સાધન મદદ કરે છે? એક નકશો, એક ટેલિસ્કોપ અથવા એક એન્કર? અને સાચો ઉત્તર છે એક ટેલિસ્કોપ। ચાંચિયાનું વાત કરતું પાલતુ પ્રાણી વારંવાર શું હતું? એક બિલાડી, એક પોપટ અથવા એક વાંદરો? એક પોપટ અદ્ભુત।
નાવિકો માટે ખાસ નકશા કોણ બનાવે છે? નકશાકાર, કેપ્ટન અથવા વાર્તાકાર? જવાબ છે નકશાકાર. એક વાઇકિંગ જહાજને 20 હલેસા જોઈએ છે. તેમની પાસે ફક્ત 11 છે. હજી કેટલા જોઈએ? 11 હલેસા, 20 હલેસા અથવા 9 હલેસા? 9 હલેસા, બસ આ જ. વાઇકિંગ જહાજના આગળના ભાગમાં શું કોતરણી હતી? ફિગરહેડ મરમેડની પૂંછડી અથવા મોટો લંગર? સાચો જવાબ ફિગરહેડ. એક વાસ્તવિક ચાંચિયાની સજા શું હતી? પાટિયા પર ચાલવું, ટાપુ પર છોડી દેવું અથવા જમવાનું નહીં? ટાપુ પર છોડી દેવું. સરસ. નાવિકો કયા વિશાળ દરિયાઈ રાક્ષસથી ડરતા હતા? એક વિશાળ શાર્ક, એક વાદળી વેલ અથવા ક્રેકેન? અને સાચો ઉત્તર છે ક્રેકેન. એક ચાંચિયા કેપ્ટન 15 રત્નો વહેંચે છે. 3 ચાંચિયામાંથી દરેકને કેટલા મળશે? 3 રત્નો, 15 રત્નો અથવા 5 રત્નો? 5 રત્નો, બસ આ. વાઇકિંગ્સ સોના સિવાય પૈસા તરીકે શું વાપરતા હતા? દરિયાઈ છીપ, ચાંદી અથવા રંગબેરંગી પીંછા? જવાબ છે ચાંદી. ખૂંખાર વાઇકિંગ યોદ્ધાઓને શું કહેવાતા? નાઇટ્સ, બર્સર્કર્સ અથવા સામુરાઈ? જવાબ છે બર્ઝર્કર્સ. નાવિકો જહાજની જમણી બાજુને શું કહે છે? સ્ટારબોર્ડ, પોર્ટ અથવા ડેક? જવાબ સ્ટારબોર્ડ. ચાંચિયાની ખામીવાળી આંખ પર શું ઢાંકતું હતું? એક ખાસ ટોપી, એક પાટો અથવા એક આંખપટ્ટી? એક આંખપટ્ટી, બસ આ જ. એક ચાંચિયાને 2 પેટીઓ મળે છે. દરેકમાં 4 સિક્કા છે. કુલ કેટલા સિક્કા? 8 સિક્કા, 6 સિક્કા અથવા 2 સિક્કા? હા, તે 8 સિક્કા હતું. સંશોધકો નવી જમીનો શોધવા માટે શું શોધી રહ્યા હતા? વેપાર માર્ગો, ખોવાયેલો ખજાનો અથવા મૈત્રીપૂર્ણ ડ્રેગન? વેપાર માર્ગો, બરાબર નિશાન. જહાજના સ્ટીયરિંગ વ્હીલને શું કહેવાય છે? હેલ્મ, સ્પિનર અથવા વર્તુળ? હા, તે હેલ્મ હતું. એક ચાંચિયા પાસે 8 સિક્કા છે. તેને વધુ 5 મળે છે. કુલ કેટલા? 12, 14 અથવા 13? અને સાચો ઉત્તર છે 13. કયું પક્ષી નાવિકોને નજીકની જમીન શોધવામાં મદદ કરતું હતું? કાગડો, પોપટ અથવા સીગલ? શું તમે ધાર્યું હતું તે છે કાગડો?
ચાંચિયાઓના નિયમોના સમૂહને શું કહેવાતું હતું? કાયદો, કોડ અથવા પુસ્તક? જવાબ કોડ. વાઇકિંગ્સ કપને બદલે શેમાંથી પીતા હતા? લાકડાના વાટકા, પીવાના શિંગડા અથવા ધાતુના મગ? શું તમે ધાર્યું હતું તે છે પીવાના શિંગડા? જહાજનો સૌથી ઊંચો થાંભલો કયો ભાગ છે? ડેક, માસ્ટ અથવા એન્કર? જવાબ છે માસ્ટ. એક જહાજમાં 30 ઢાલ છે, અડધી ખોવાઈ ગઈ, કેટલી બાકી રહી? 15, 10 અથવા 20? 15. સરસ. દરિયામાં પવન વિના ફસાઈ જવાને શું કહેવાય છે? શાંતિમાં, ડોલડ્રમ્સમાં અથવા સ્થિરતામાં? સાચો જવાબ ડોલડ્રમ્સમાં. નાવિકો જહાજની ડેક સાફ કરવા માટે શું વાપરતા હતા? હોલીસ્ટોન, દરિયાઈ સ્પોન્જ અથવા મોટા બ્રશ? હોલીસ્ટોન કરી બતાવ્યું. કોના ક્રૂએ સૌથી પહેલા આખી પૃથ્વીની પરિક્રમા કરી? માર્કો પોલો, કેપ્ટન કુક અથવા મેગેલન? સાચો જવાબ મેગેલન. તમે જહાજના આગળના ભાગને શું કહો છો? માથું, પોઇન્ટ અથવા બો? જવાબ બો. વાઇકિંગ્સ યુદ્ધમાં વારંવાર કયું હથિયાર ફેંકતા હતા? કુહાડી, ભાલો અથવા પથ્થર? કુહાડી. સરસ. એક નકશો કહે છે 7 પગલા ઉત્તર, પછી 4 પૂર્વ, કુલ કેટલા પગલા? 11, 10 અથવા 12? 11. સરસ. વહાણના રસોડાને શું કહેવાય છે? ગેલી, ડેક અથવા કેબિન? હા, તે ગેલી હતું. એક વાઇકિંગ ઘરમાં 4 બેન્ચ છે, દરેક પર 5 લોકો બેસે છે, કુલ કેટલા લોકો? 20 લોકો, 9 લોકો અથવા 15 લોકો? અને તે હતું 20 લોકો. નાવિકો વહાણની ડાબી બાજુને શું કહે છે? લેફ્ટન પોર્ટ અથવા ડેક સાઇડ? જવાબ છે પોર્ટ. વાઇકિંગ્સ તેમના મોટા વહાણના સઢ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? કપાસ, ઊન અથવા ચામડું? અને તે હતું ઊન. વહાણ પરના ઊંચા નિરીક્ષણ સ્થળને શું કહેવાતું? ઈગલ્સ પર્ચ, સ્કાય બાસ્કેટ અથવા ક્રોઝ નેસ્ટ? હા, તે ક્રોઝ નેસ્ટ હતું. લડાઈ ઉપરાંત ઘણા વાઇકિંગ્સ બીજા કયા કામમાં કુશળ હતા? ચિત્રકામ, ખેતી અથવા પુસ્તકો લખવા?
ખેતી. ખૂબ સરસ. એક સંશોધક સોમવારે 5 અને મંગળવારે 6 નકશા દોરે છે. કુલ કેટલા નકશા? 1 નકશો, 11 નકશા અથવા 10 નકશા? અને તે હતું 11 નકશા. પ્રારંભિક શોધકર્તાઓ વારંવાર કયા પ્રકારના નાના ઝડપી વહાણનો ઉપયોગ કરતા હતા? એક ગેલિયન, એક કારાવેલ અથવા એક યોટ? એક કારાવેલ. ખૂબ સરસ. કઈ વિશેષ કવિતા વાઇકિંગ નાયકોની લાંબી વાર્તાઓ કહેતી હતી? એક લિમેરિક, એક હાઇકુ અથવા એક સાગા? જવાબ છે એક સાગા. ચાંચિયાઓ શું માનતા હતા કે સોનાની બુટ્ટી શેના માટે ચૂકવણી કરશે? નવું વહાણ, સારા નસીબ અથવા તેમની દફન વિધિ? તેમની દફન વિધિ. સરસ. કયા જૂના સાધને સંશોધકોને તારાઓનો ઉપયોગ કરીને તેમનો માર્ગ શોધવામાં મદદ કરી? એક એસ્ટ્રોલેબ, એક સ્ટાર ગ્લાસ અથવા એક સ્કાય મેપ? એક એસ્ટ્રોલેબ. તમે કરી બતાવ્યું. કયા સરળ સાધનથી વહાણની પાણીમાં ગતિ માપવામાં આવતી હતી? એક ચિપલોગ, એક સ્પીડ રોક અથવા એક વોટર વ્હીલ? એક ચિપલોગ. વાહ. ચાંચિયાઓ તેમના પેન્ટ ઉપર રાખવા માટે વારંવાર શું વાપરતા હતા? સેફ્ટી પિન, મેટલ બેલ્ટ અથવા એક સેશ? જવાબ એક સેશ. ફરી મળીશું. લાઇક અને સબસ્ક્રાઇબ બટન દબાવો.